દબાઈ તો ચાલો આજે આપણે મહાકાલેશ્વરના મંદિરે આવી ગયા છીએ અને મહાકાલેશ્વરને બહુ જૂનવાણી મંદિર છે મહાકાલેશ્વરનું આપણે અને અત્યારે મહાકાલેશ્વરના તમને દર્શન કરાવું મિત્રો તો આ બાજુ આવજો ભાઈ આપણે મહાકાલેશ્વરના શંકર ભગવાનના દર્શન કરાવીએ બહુ મહાકાલેશ્વરનું બહુ જૂનવાણી મંદિર છે તો બહુ અત્યારે આપણે બહુ જૂનવાણી મંદિર છે મહાકાલેશ્વરનું અત્યારે આપણે અને બહુ જૂનવાણી મંદિર છે અને બહુ ઓળખાય છે કે આપણે આ મહાકાલેશ્વરનું મંદિર છે અને બહુ જૂનવાણી મંદિર છે આ મહાકાલેશ્વરનું આપણે તો તમને મહાકાલેશ્વરને આપણે બધી મુલાકાત કરાવીએ ભાઈ તો આવી રીતનું અમારે મહાકાલેશ્વર મંદિર છે તો આવી રીતનું અમારે મહાકાલેશ્વર મંદિર છે બહુ સરસ છે નજારો પણ બહુ સરસ છે મહાકાલેશ્વર મંદિર બહુ સરસ ફરવાલાયક બધું છે આપણે તો આવી રીતનું અમારે લોકેશન છે મહાકાલેશ્વર મંદિર અને આપણે રામાપીરનું પણ મંદિર છે અને આપણે રામાપીર મંદિરે જઈ આવીએ હાલો તો આપણે રામાપીરના મંદિરના દર્શન કરી લઈએ આવી રીતનું અમારે મંદિર છે મહાકાલેશ્વર તો આપણે રામાપીરના દર્શન કરી લઈએ અને જો અમારા બ્લોગ જોવા માંગતા હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબર કરજો શેર કરજો અમારા વિડીયા આવા નવા વિડીયો અમારા જોવા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો તો આપણે રામાપીરના દર્શન પણ કરી લઈએ જય રામદેવી હાથ હલાવી જાય આ પકડ ને તો આ આપણે રામાપીરનું મંદિર છે અને આ ભાઈ પણ આપણે જો એને વિડીયો શૂટ બહુ ગમે છે એટલે જો એ પણ મહાકાલેશ્વર મંદિરના દર્શન કરવા જાય છે અત્યારે તો જે પણ મહાકાલેશ્વરના દર્શન કરવા આવ્યો છે ભાઈ તો એને પણ મહાકાલેશ્વર મંદિરના દર્શન કરીએ કબૂતર હોય તો ચાલો મિત્રો તો આપણે અત્યારે આ કબૂતરને આપણો ડેમ છે મહાકાલેશ્વરના એ પણ ડેમ જ છે મહાકાલેશ્વરનો આપણે આ મહાકાલેશ્વર ડેમ કહેવાથી આપણે ઓળખાય છે સજનેબલ આપણે અને આપણે અત્યારે જો કબૂતર સરસ મજાના અમારે છે અને અમારે ડેમમાં પાણી પણ છે અત્યારે અને આપણે આમાં અમારે કબૂતર ને પોપટ ને બહુ રહીએ છીએ અહીંયા અને એ જો આપણે જોઈ શકો છો તમે મિત્રો અત્યારે આપણે છે ને આ બાજુ બધે કબૂતર ને સરસ મજાના છે અત્યારે આપણે સરસ મજાના કબૂતર ને આપણે બધું છે અત્યારે અને જો અત્યારે આપણે કબૂતર ને ચકલા ઝીણા ઝીણા બધું દેખાય છે મિત્રો અને પોપટ ને બધું પણ આપણે મિત્રો આ મહાકાલેશ્વરના ડેમમાં રહીએ છીએ બહુ જાજુ અને આપણે મહાકાલેશ્વર કહેવાથી મહાકાલેશ્વર શંકર ભગવાનનું મંદિર છે પણ અને આપણે અત્યારે અહીંયા ડૂબેલું છે તમને મિત્રો બતાવું અત્યારે આગળ તો આપણે થોડુંક ચડી જઈએ મિત્રો તો આ આપણે ડેમના બારા છે મિત્રો અને જો સરસ મજાના ચકલા ફરી રહ્યા છે અત્યારે અને આગળ હું તમને ઘડીક પહેલાં શંકર ભગવાનના દર્શન કરાવ્યા એ આ શંકર ભગવાનનું એ જ મંદિર છે અને ડેમમાં બુડેલું હોય છે શંકર ભગવાનનું મંદિર આ અમારે ચોમાસામાં ધજા પણ ન દેખાતી હોય અને ઓવરફ્લો ડેમ થઈ જતું હોય ચોમાસામાં અને આ એ જ શંકર ભગવાનનું મંદિર છે તો મિત્રો જોજો તમે આ શંકર ભગવાનનું મંદિર છે તો સામે આ મંદિર છે ને
એ પણ ડૂબી જાય છે. અને એ મેલડીમાનું મંદિર છે મિત્રો, એ મેલડીમાના મંદિર છે, એ પણ ડેમમાં બુડી જાય છે. તો આવી રીતનું અમારું મહાકાલેશ્વરનું ડેમ છે. અને જો આ મહાકાલેશ્વરનો આપણે ડેમ છે અત્યારે, આ બધું અત્યારે અમારે છે ને ચોમાસામાં ડૂબી જાય છે.